નસવાડી તાલુકાના પલાસણી ગામે ફિલ્ટર પાણીના સંપમાં મૃત ગરોળી કાચિંડો મળતા રોગચાળાની ભીતિ। નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પાણીના સંપમાં મૃત ગરોળી અને કાચિંડો જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે। આ ઘટના સામે આવતા ઇન્દોર જેવી દૂષિત પાણીથી ફેલાતી બીમારીઓના એધાણ વર્તાઈ રહ્યા છે। પલાસણી ગામે આવેલી આ પાણી પુરવઠા યોજના ફિલ્ટર સંપમાંથી જ ગામના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। આવી સ્થિતિમાં સંપમાં મૃત પ્રાણીઓ મળતા પીવાના પાણીની ગુણવત્તા અને ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। મોધલા બેઠકના નસવાડી તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે ઓચિંતી મુલાકાત દરમિયાન આ મામલો જાહેર કર્યો હતો। તેમની તપાસ દરમિયાન સંપના પાણી ઉપર જ મૃત ગરોળી અને કાચિંડો તરતા જોવા મળ્યા હતા। વિપિન પરમારે બંને જાતને સંપમાંથી બહાર કાઢી ગ્રામજનોને આવું દૂષિત પાણી પુરવઠામાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિવાસી વિસ્તારોમાં પાણી સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ ફિલ્ટર પાણીના સંપની યોગ્ય સફાઈ નથી થતી। મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે અનેક લોકોના મોત થયા અને અનેક હોસ્પિટલમાં દાખલ છે। એવી ઘટના અહીં ન બને તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। વિપિન પરમારે વધુમાં આરોપ કર્યા છે કે નવો સંપ બનાવવામાં આવ્યો હોવા છતાં તેમનું પાણી કોતરોમાં વેડફાઈ રહ્યું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવું પાણી પીવાથી જો ગામમાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? મેં જાતે સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો કાઢ્યા છે। તાત્કાલિક સફાઈ કરાવી અધિકારીઓએ સ્થળ પર આવી તપાસ કરાવવી જોઈએ। આ ઘટનાના પગલે જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ પલાસણી ગ્રામ્ય પંચાયતના તલાટી દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા ઊંડી ઉઠી રહી છે। આ પલાસણી ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ, બરાબર છે। હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરેલો, જોજો ભાઈ બતાવો છે એમને, આ બધું પાણી ભરેલો છે, બરાબર છે, ફૂલો ફૂલ। હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળ્યા, તમે જોઈ શકો છો। બતાય ભાઈ એમને, આ જોઈ લો, આ મરેલી ગરોળી છે, બરાબર છે। તો પછી અહીંયા આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે, બરાબર। હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય? આવી બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના, બરાબર છે। તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય, બરાબર? એટલે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટ જ હોય છે, આ કેવું આ વિકાસના કામો આવા છે તમારા? હજુ એ તો ખરું જ છે, પણ તમને બીજું બી એક બતાવું છું, તમે મારી જોડે ચાલો પાછળ આવો તો આ બાજુ। આ કૂવો બતાવો, જો આ કૂવો છે, હવે નવો, પેલો જૂનો છે, બતાવો। એ જૂનો કૂવો છે, આ નવો કૂવો છે, હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા, બરાબર છે। હવે બહેનો તો છે, આ પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી। તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં, તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને, આ તમે જો, આ જો, બરાબર છે। આ તમે પાણી જો આ કેટલું જોરથી નીકળે છે, અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો, આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે, બરાબર છે। તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? બરાબર। એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવડાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે। આ ગામની બધાની આ ઈચ્છા છે।